अंदर આપણે સ્ફટિકોમાં ઉર્જાપટ વિશે સમજૂતી મેળવવાની છે। એ પહેલા આપણે ઉર્જા સ્તરો વિશે જોઈશું। તો કે અણુઓ છે, પરમાણુઓ છે, તો એની અંદર ઉર્જા સ્તરો કેવા પ્રકારના હોય છે। અણુઓ ભેગા મળીને પરમાણુ બને છે અને ઘણા બધા પરમાણુઓની મદદથી એક સ્ફટિક બને છે। ક્લિયર? તો અણુઓ હોય છે, જનરલી એની અંદર શું હોય છે? ઉર્જા સ્તર હોય છે। પરમાણુઓ હોય છે તો જેની અંદર શું હોય છે? ઉર્જા પરમાણુઓ હોય છે તો એના ઉર્જા સ્તર છે એ અણુઓ કરતાં કેવા હોય છે? અલગ હોય છે। અને જ્યારે ઘણા બધા અણુઓ અને પરમાણુઓ ભેગા થઈને એક સ્ફટિક બને છે તો ત્યારે જે આપણે ઉર્જા સ્તરો છે એને આપણે નામ આપશું ઉર્જા પટ। ક્લિયર? તો એ પહેલાં આપણે અણુઓ વિશે જોઈએ। તો ધારો કે આ કોઈ એક એટમ છે કે જેની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે 1s2 2s2 2p4। ક્લિયર? તો એના આપણે ઉર્જા સ્તર જોઈએ। તો આ એક ઉર્જા સ્તર છે જેને આપણે 1s કહેશું, બીજો ઉર્જા સ્તર હશે 2s માટે હશે, ત્રીજો ઉર્જા સ્તર હશે 2p માટે હશે। હવે આ જ એટમ લીધો કે જેની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કેવી હતી? 1s2 2s2 2p4 છે, એવો જ આપણે બીજો એટમ લઈએ કે જેની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે કે એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન પણ 1s2 છે, 2s2 છે અને 2p4 છે। હવે શું કરવાનું છે કે ધારો કે આ બંને એટમને આપણે ભેગા કરીએ। બંને એટમને ભેગા કરીએ ત્યારે આપણને જે એક શું મળે છે? મોલેક્યુલ મળશે। ક્લિયર? તો હવે એના જે ઉર્જા સ્તરો હશે, એના ઉર્જા સ્તરો છે એ કેવા પ્રકારના હશે? તો કે આ ધારો કે 1s, બીજો એટમ ભેગો થયો એને આપણે નામ આપશું 1s સ્ટાર, બીજો ઉર્જા સ્તર છે 2s, બીજો એટમ ભેગો થયો એનું નામ આપશું આપણે 2s સ્ટાર। ક્લિયર? આ પ્રકારના આપણને શું જોવા મળે છે? અણુઓ અને પરમાણુઓમાં ઉર્જા સ્તર જોવા મળે છે। પણ અહીંયા તો હવે શેની વાત થઈ છે? સ્ફટિકની વાત થઈ। તો સ્ફટિક એટલે શું? તો કે એકથી વધારે અણુઓ અને પરમાણુઓ ભેગા મળીને શેની રચના થાય છે? સ્ફટિકની રચના થાય છે। તો એવા સ્ફટિકના આપણે ઉર્જા સ્તરો જોઈએ તો એની અંદર આપણને કોઈ એક સ્તર નહીં મળે પણ આપણને શું મળશે? ઉર્જાનો પટ મળશે। ધારો કે લઈએ એટમ 1s2 2s2 2p4 જ લઈએ। આપણે હવે શેની વાત કરીએ છીએ? અહીંયા હવે આપણે સ્ફટિકની વાત કરીએ છીએ। ક્લિયર? તો એની અંદર જે તમને ઉર્જા સ્તર નહીં મળે પણ તમને શું મળશે? ઉર્જા પટ મળશે। તો આ ઉર્જા પટ છે 1sનો, આ જે ઉર્જા પટ છે એ શેનો છે? 2sનો છે। આ જે છે એ શેના માટે હશે? 2p માટે હશે। ક્લિયર અહીંયા સુધી? તો આવી રીતે ઉર્જા સ્તર અને ઉર્જા પટમાં શું થાય છે? ફેર પડે છે। એવી રીતે અણુના ઉર્જા સ્તર છે એ પરમાણુઓના ઉર્જા સ્તરથી પણ કેવા હોય છે? અલગ હોય છે। ક્લિયર અહીંયા સુધી? તો હવે આપણે થિયરી સમજીએ। શું કીધું છે? કેટલા ઘન પદાર્થો સ્ફટિકમય બંધારણ ધરાવે છે? તેમાં અણુઓ કે પરમાણુઓ છે જે નિયમિત રીતે શું ગોઠવાયેલા હોય છે। જ્યારે પરમાણુઓ નજીક નજીક ગોઠવાયેલા હોય ત્યારે કોઈ એક પરમાણુની પડોશના તેમજ દૂર રહેલા પરમાણુઓ સાથે શું કરે છે? હરેક પરમાણુઓ છે એ પોતાના પાડોશી પરમાણુઓ સાથે આંતરક્રિયા કરે છે, જેથી પરમાણુઓના ઇલેક્ટ્રોનની ઉર્જા છે એ શું થાય? બદલાય છે। પરમાણુઓની અંદરની કક્ષામાં આવેલ ઇલેક્ટ્રોન્સ ન્યુક્લિયસ સાથે જકડાયેલા હોવાથી તેની ઉર્જા સ્તરમાં ખાસ ફેર પડતો નથી। હવે આપણે જોઈએ, ધારો કે આ કોઈ પરમાણુનું ન્યુક્લિયસ છે, આ એની નજીકની કક્ષા છે ઇલેક્ટ્રોનની, આ એની બીજી બહારની કક્ષા છે। હવે શું થશે કે ન્યુક્લિયસની જે નજીકની કક્ષામાં જે કોઈ પણ ઇલેક્ટ્રોન હશે, ક્લિયર, એ ન્યુક્લિયસ જોડે વધારે બંધથી બંધાયેલા હોય છે। ક્લિયર? વધારે બંધથી જોડાયેલા હોય છે। એની ઉર્જામાં ખાસ ફેરફાર નહીં થાય પણ તમે જેમ જેમ ન્યુક્લિયસથી દૂર જતા જાઓ એમ એની ઉર્જામાં શું થાય છે? સતત ફેરફાર થતો જાય છે। ક્લિયર? ધારો કે આપણે એક ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લઈએ 1s2 2s2 2p3। તો પહેલી કક્ષામાં ખબર છે કે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે પહેલી કક્ષાની અંદર। બીજી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે। ક્લિયર? તો હવે 1s2 2s2 2p3, તો આની અંદર કેટલા ઇલેક્ટ્રોન ઘટ્યા? તો કે બીજા 3 ઇલેક્ટ્રોન છે એ શું થાય છે? બીજા 3 ઇલેક્ટ્રોન છે એ ઘટે છે। ક્લિયર? તો સૌથી બહારની જે કક્ષા છે એની અંદર આપણને કેવા ઇલેક્ટ્રોન્સ મળશે? વેલેન્સ ઇલેક્ટ્રોન મળે છે। ક્લિયર? કાં તો ઇલેક્ટ્રોન મેળવે છે કાં તો ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? ગુમાવે છે। એટલે શું કીધું છે આપણને
કે બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન્સ છે બીજા પરમાણુઓ સાથે ભાગીદારી કરતા હોવાથી ઇલેક્ટ્રોન્સના ઉર્જા સ્તરમાં છે એ શું થાય, સતત ફેરફાર થયા કરે છે. સ્વતંત્ર પરમાણુના ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તર કરતાં સ્ફટિકમાં રહેલા ઇલેક્ટ્રોન માટે અલગ ઉર્જાના સ્તર મળે છે. હમણાં આપણે જોયું એમ. ક્લિયર કે સ્વતંત્ર પરમાણુ અથવા સ્વતંત્ર અણુ આપણે લઈએ છીએ એના ઉર્જા સ્તર હમણાં મેં તમને સમજાવ્યું હતું, એના કરતાં સ્ફટિકની અંદર જે આપણને ઉર્જા સ્તર નહીં પણ આપણને શું મળે છે, આવા ઉર્જા પટ મળે છે. ક્લિયર અહીંયા સુધી? એટલે આવા ઇલેક્ટ્રોનની ઉર્જાના સ્તરોને શું કહે છે, ઉર્જા પટો કહે છે. એને આપણે ઉર્જા સ્તર એવું નામ નહીં આપશું પણ આપણે એને શું કહેશું, ઉર્જા પટ. તો કે જ્યારે પણ ફરી એકવાર સ્ફટિકોની અંદર જે કાંઈ પણ ઉર્જા સ્તર મળે છે એ ઉર્જા સ્તરોને આપણે શું કહેવામાં આવે છે, ઉર્જા પટ કહેવામાં આવે છે. ક્લિયર? વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો ધરાવતા ઉર્જા પટને શું કહે છે, વેલેન્સ બેન્ડ કહે છે. હવે આપણે આ સમજીએ તો કે વેલેન્સ બેન્ડ એટલે શું, તો કે ધારો કે આ કોઈ ન્યુક્લિયસ છે. ક્લિયર? આ ન્યુક્લિયરની બધી કક્ષા છે. હવે એની અંદર સૌથી કક્ષામાં ધારો કે 2 ઇલેક્ટ્રોન છે. તમને ખબર છે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, બીજી કક્ષામાં 8. આની અંદર ધારો કે કેટલા ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન છે. એટલે એ શું કરશે, 2 ઇલેક્ટ્રોન છે એ બીજા 12થી શું મેળવશે. ક્લિયર? તો આ જે ઇલેક્ટ્રોન છે એને અથવા ગુમાવશે તો એને આપણે બહારની કક્ષાને જે બહારનો જે પટ છે એને આપણે શું કહેવામાં આવે છે, ઉર્જા પટ કહેવામાં આવે છે. આપણે હમણાં ઉર્જા પટ વિશે જોયું હતું. ધારો કે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લઈએ 1s2 2s2 2p3. તો આ એક ઉર્જા પટ છે એ 1s નો છે, આ ઉર્જા પટ છે એ 2s નો છે, આ ઉર્જા પટ છે એ 2p નો છે. તો આ જે 2p વાળો ઉર્જા પટ છે એને આપણે શું કહેશું, વેલેન્સ બેન્ડ કહેવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? કે જેમાંથી ઇલેક્ટ્રોન છે એ કક્ષામાંથી ક્યાં જઈ શકે છે, સંયોજકતા ઇલેક્ટ્રોન, વેલેન્સ ઇલેક્ટ્રોન્સ જેની અંદર તમને જોવા મળે છે. સમજાઈ ગયું અહીંયા સુધી? તો તમને કાઉન્સમાં એ લખીને આપેલું જ છે કે પરમાણુમાં સૌથી છેલ્લી બહારની અપૂર્ણ કક્ષામાંના ઇલેક્ટ્રોન્સને શું કહે છે, વેલેન્સ ઇલેક્ટ્રોન કહે છે. તો અને જે એ ઉર્જા પટ છે એ ઉર્જા પટને શું કહેવામાં આવે છે, વેલેન્સ બેન્ડ કહેવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોન છે એને હમણાં મેં કીધું કે એક પટમાંથી ક્યાં જાય છે, બીજા સ્તરમાં, બીજા પટમાં જાય છે. તો ઇલેક્ટ્રોન છે એ ક્યાંથી ક્યાં જશે, તો કે સૌથી બહારનું જે સ્તર હતું, બહારનો જે પટ હતો એને આપણે કેવો પટ કીધો છે, સૌથી ઉપરનું લેવલ, જેને આપણે શું કહીએ છીએ, વેલેન્સ બેન્ડ કહેવામાં આવે છે. ક્લિયર? આમાંથી ઇલેક્ટ્રોન છે એક જશે, એક બીજા બેન્ડમાં જાય છે જે બેન્ડને ઓળખવામાં આવે છે કંડક્શન બેન્ડ કહેવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? તો સૌથી ઉપરના ભાગમાંથી ઇલેક્ટ્રોન છે એ ક્યાં જાય છે, કંડક્શન બેન્ડમાં જાય છે. કંડક્શન બેન્ડના સૌથી નીચેના સ્તરમાં શું કરે છે, સંક્રાંતિ કરે છે. એટલે વેલેન્સ બેન્ડની ઉપરનો જે ઉર્જા પટ છે એને શું કહેવામાં આવે છે, કંડક્શન બેન્ડ કહેવામાં આવે છે. સમજાઈ ગયું અહીંયા સુધી? ક્લિયર? સામાન્ય રીતે વેલેન્સ બેન્ડમાં વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે કંડક્શન બેન્ડમાં કોઈ ઇલેક્ટ્રોન હોતા નથી. ક્લિયર? હમણાં જોયું એમ કે આ વેલેન્સ બેન્ડ છે એ સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલા હોય છે અથવા એની અંદર અમુક ઇલેક્ટ્રોન છે એ ખૂટતા પણ હોય છે. જ્યારે કંડક્શન બેન્ડ છે એ કેવો હોય છે, એમ્પ્ટી હોય છે, એની અંદર કોઈ ઇલેક્ટ્રોન હોતા નથી અને વેલેન્સ બેન્ડ છે એ ઇલેક્ટ્રોનથી ભરાયેલું હોય છે. કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની જે ખાલી જગ્યા છે. ક્લિયર? આ ધારો કે વેલેન્સ બેન્ડ છે, આ ધારો કે કયો બેન્ડ છે, કંડક્શન બેન્ડ છે. એના વચ્ચેની આ જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાને શું કહે છે, ફોરબિડન ગેપ કહેવામાં આવે છે. ક્લિયર? ફોરબિડન ગેપ ઈજી કહેવામાં આવે છે. જ્યારે કંડક્શન બેન્ડનું લઘુત્તમ સ્તર વેલેન્સ બેન્ડના મહત્તમ ઉર્જા સ્તર કરતાં નીચું હોય ત્યારે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન સહેલાઈથી કંડક્શન બેન્ડમાં જાય છે. આવું સુવાહકોમાં હોય છે. શું કીધું ખાસ સમજો, કંડક્શન બેન્ડનું લઘુત્તમ સ્તર, ધારો કે આ શું છે, વેલેન્સ બેન્ડ છે, આ શું છે, કંડક્શન બેન્ડ છે. નામ અહીંયા આપી દઈએ કંડક્શન બેન્ડ અને નામ આપીએ વેલેન્સ બેન્ડ. તો આ કંડક્શન બેન્ડનું લઘુત્તમ સ્તર થયું કહેવાય. ક્લિયર? આ એનું લઘુત્તમ સ્તર થશે અને આ વેલેન્સ બેન્ડનું કેવું સ્તર થશે, મહત્તમ સ્તર થશે. હવે આપણને અહીંયા કીધું છે શું, તો કે વેલેન્સ બેન્ડ છે
આ વેલેન્સ બેન્ડનું સૌથી ઉપરનું સ્તર, એના નીચે શું હોય? કંડક્શન બેન્ડનું લઘુત્તમ સ્તર. એટલે બંને બેન્ડના સ્તરો છે એકબીજામાં જ્યારે સંપાત થયેલા હોય તો ત્યારે ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાંથી સહેલાઈથી ક્યાં જઈ શકે છે? કંડક્શન બેન્ડમાં જઈ શકે છે. તો ત્યારે જે સ્ફટિક હશે એ સ્ફટિક શેનો બનેલો હોય છે? ધાતુઓનો બનેલો હોય છે. ક્લિયર? ત્યારે કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે કોઈ જગ્યા હોતી નથી, બંને એકબીજામાં ઓવરલેપ થયેલા હોય છે ઉર્જા સ્તરો. એટલે ઇલેક્ટ્રોન છે એ સહેલાઈથી એક સ્તરમાંથી ક્યાં જઈ શકે છે? બીજા સ્તરમાં જઈ શકે છે. સમજાઈ ગયું અહીંયા સુધી? જો કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે અમુક જગ્યા હોય તો વેલેન્સ બેન્ડમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન છે એ બંધિત અવસ્થામાં હોય, એટલે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન છટકીને કંઈ બહાર જઈ શકતા નથી. તેથી તેમાંથી કંડક્શન બેન્ડમાં કોઈ પણ ઇલેક્ટ્રોન જઈ શકતો નથી. આથી આ જે દ્રવ્ય છે એને આપણે શું કહેશું? અવાહક કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં કહેવા જઈએ તો વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચે જે ફોરબિડન ગેપ છે, ક્લિયર, જે ઉર્જા સ્તર વચ્ચે ફોરબિડન ઉર્જા સ્તર છે, બેન્ડ ગેપ ઉર્જા Eg છે, જેની વેલ્યુ છે એ કેવી હોય? વધારે હોય. એટલે ઇલેક્ટ્રોન છે જે સહેલાઈથી વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જઈ શકતો નથી. તો એવા દ્રવ્યને આપણે શું કહેશું? અવાહક કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ, જો કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનું અંતર પ્રમાણમાં ઓછું અને વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન્સ બાહ્ય ઉર્જા મેળવીને બેન્ડ ગેપ ઉર્જા પાર કરીને કંડક્શન બેન્ડમાં જતા હોય. હા, વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચે અમુક ડિસ્ટન્સ હોય અને ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાંથી જ્યારે કંડક્શન બેન્ડમાં જતા હોય, સમજાઈ ગયું? તો એને આપણે શું, એવા જે મટીરિયલ છે એને આપણે શું કહેવામાં આવે છે? અર્ધવાહક કહેવામાં આવે છે. ક્લિયર? કે જેમાંથી ઇલેક્ટ્રોનનું બહારથી તમે કોઈ ઉર્જા આપો એટલે ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જઈ શકે? કંડક્શન બેન્ડમાં જઈ શકે છે. સમજાઈ ગયું અહીંયા સુધી? ક્લિયર? હવે આપણે એના પછીની થિયરી જોઈએ. 0 કેલ્વિન તાપમાને N પરમાણુ ધરાવતા સિલિકોન અને જર્મેનિયમના ઉર્જા સ્તરો વિશે માહિતી મેળવવાની છે. કોઈ એક પરમાણુ માટે આપણે નથી સિલિકોનનો ઉર્જા સ્તર જોવાનો. તો સિલિકોન અને જર્મેનિયમની પહેલાં આપણે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જોઈએ કે જેની બહારની કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. હવે આપણે N સિલિકોન પરમાણુ લઈએ અને N જર્મેનિયમ પરમાણુ લઈએ તો એના બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે? 4N ઇલેક્ટ્રોન થશે. ક્લિયર અહીંયા સુધી? સિલિકોન છે જેનો પરમાણુ ક્રમાંક 14 છે, જેનું ઇલેક્ટ્રોનિક બંધારણ છે 1s2, 2s2, 2p6, 3s2 અને શું છે? 3p2. ખબર છે કે 3p જે કક્ષા છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? તો કે p કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? ફક્ત 2 ઇલેક્ટ્રોન છે. એટલે એની બહારની કક્ષા છે એની બહારની કક્ષા છે એની અંદર અત્યારે 2 ઇલેક્ટ્રોન છે. ટૂંકમાં જે 3s અને 3p કક્ષાની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. અને 4 ઇલેક્ટ્રોન છે N પરમાણુ માટે લઈએ તો આપણે એને શું કહેશું? કે 4N ઇલેક્ટ્રોન છે એ ભરાયેલા છે. તેની 4N અવસ્થા છે એ કેવી છે? ખાલી છે. ક્લિયર અહીંયા સુધી? તો શું કીધું છે કે પહેલી 1s2, 2s2, 2p6, 3s2 અને શું છે? 3p4. 1s2, 2s2 એટલે જે એ કક્ષાને આપણે K કક્ષા કહેશું. ક્લિયર અહીંયા સુધી? આ જે કક્ષા છે એને K કક્ષા કહેશું. ત્યાર પછીની જે કક્ષા છે 2p6 એને આપણે L કહેશું. અને એના પછીની જે કક્ષા છે 3s2 અને 3p2 એ કક્ષાને આપણે શું કહેશું? M કહેશું. તો M કક્ષાની અંદર ખાલી 4 ઇલેક્ટ્રોન છે. હોવા જોઈએ કેટલા? 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો શું કહેશું? કે 4 ભરાયેલી છે અને 4 કેવી છે? ખાલી છે. સમજાઈ ગયું? આ તો આપણે સિલિકોન માટે જોયું. સેમ એવું શેમાં થાય છે? જર્મેનિયમમાં થાય છે. તો જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક છે એ કેટલો છે? 32 છે. એનું ઇલેક્ટ્રોનિક બંધારણ તમને આપેલું છે 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d10, 4s2, 4p2. તો અહીંયા ફરીથી આ જે તમે કક્ષા જો 4s2 અને 4p2 તો એની અંદર 4s2 અને 4p2 છે p કક્ષા છે એટલે એની અંદર 6 ઇલેક્ટ્રોન સમાય. એટલે 6 ને 2 કેટલા? 6 ઇલેક્ટ્રોન સમાય. તો અત્યારે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? ફક્ત 2 ઇલેક્ટ્રોન છે. એટલે 2 ઇલેક્ટ્રોન છે અને બાકીના કેટલા ઘટે છે? 4 ઇલેક્ટ્રોન ઘટે છે. ક્લિયર? એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોવા જોઈએ. તો 4s2 અને 4p2 તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે અને 4 ઇલેક્ટ્રોન છે એ શું છે? વેલેન્સ ઇલેક્ટ્રોન છે.
समझाई गयुं। तो आनी अंदर आपणने कीधुं छे जेमां के एल अने एम कवचो छे जे संपूर्ण भरायेली छे, ज्यारे शुं कीधुं छे के एन कवच छे ए केवी छे अपूर्ण छे, एटले 4s2 અને 4p2 ની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન છે। ક્લિયર, 4 ઇલેક્ટ્રોન ભરાયેલા છે, 4 ઇલેક્ટ્રોન જેમાં શું કહે છે ઘટે છે। એટલે આમ સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહકો છે જે કેવા થશે ટેટ્રાવેલેન્ટ છે। કેવા છે ટેટ્રાવેલેન્ટ છે। સિલિકોન અને જર્મેનિયમ સ્ફટિકમાં બહારની કક્ષામાં કુલ 4 ઇલેક્ટ્રોન છે, જો કે બહારની કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ 8 ઇલેક્ટ્રોન 2s એટલે 4s2 છે અને અહીંયા શું છે 3s2 છે અને બીજા પી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ 6 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, જ્યારે આની અંદર કેટલા છે ફક્ત ને ફક્ત બેયમાં બે ઇલેક્ટ્રોન છે। સમજાઈ ગયું। એટલે કેટલા ઇલેક્ટ્રોન છે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન માટે આપણને કેટલા ઉર્જા સ્તરો મળે એવા 8n ઉર્જા સ્તરો મળે છે। અહીંયા આપણે n એવો શબ્દ વાપરશું કેમ કે આપણે સિલિકોન એકલો નથી લીધો પણ આખું એક સ્ફટિક બંધારણ લીધું છે એનું, એટલે n સિલિકોન એટમ છે એટલે આપણે ઇલેક્ટ્રોન્સની પાછળ 4ની અથવા 8ની પાછળ શું લગાડશું n શબ્દ લગાડશું। ક્લિયર અહીંયા સુધી। આ 8n અલગ ઉર્જા સ્તરો બનાવી શકે છે અથવા સ્ફટિક પરમાણુઓ વચ્ચેના અંતરને અનુલક્ષીને જુદા જુદા બેન્ડના જૂથ શું કરી શકે છે બનાવી શકે છે। તો હવે એનો આપણે બેન્ડ ડાયાગ્રામ જોઈએ। જુઓ શું કીધું છે સિલિકોન અથવા જર્મેનિયમ સ્ફટિકના લેટિસ પરમાણુઓ વચ્ચેના અંતરને 8n સ્થિતિઓ ધરાવતું ઉર્જાપટ બે ભાગમાં વિભાજિત થાય છે અને વચ્ચે જે ઈજી છે ક્લિયર ફોરબિડન ગેપ એ કેવું હોય છે એમ્પ્ટી હોય છે। અહીંયા તમને દર્શાવેલું છે આ જે ઉર્જાપટ છે આ જે ઉર્જાપટ છે ક્લિયર એ સંપૂર્ણપણે શું છે ભરાયેલું છે, જેને આપણે શું કહેશું વેલેન્સ બેન્ડ કહેશું। આ જે ઉર્જાપટ છે એને આપણે વેલેન્સ બેન્ડ કહેશું અને આ જે ઉર્જાપટ છે એને શું કહેશું આપણે કંડક્શન બેન્ડ કહેશું। ક્લિયર, તો ખબર છે આપણને બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એ ભરાયેલા છે, 4 ઇલેક્ટ્રોન છે એ ખાલી છે, તો નીચેના જે ભરાયેલા છે જે વેલેન્સ બેન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાયેલા છે 4, એટલે આપણે એને કઈ અવસ્થા કહેશું 4n અવસ્થાઓ। જ્યારે કંડક્શન બેન્ડ કેટલા ખાલી છે તો કે 4 ઇલેક્ટ્રોન ખાલી છે એટલે એ અવસ્થાઓને નામ શું આપશું આપણે 4n અવસ્થાઓ આપશું। ક્લિયર, અને વચ્ચેની જે જગ્યા છે એને આપણે શું કહેશું ઈજી ફોરબિડન ગેપ। તો સિલિકોન અને જર્મેનિયમ બંનેની અંદર આપણને બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન 4 અવસ્થાઓ એની ભરાયેલી છે, 4n અવસ્થાઓ એની કેવી છે ખાલી છે। અહીંયા સુધી ક્લિયર। તો આજે તમને બેન્ડ ડાયાગ્રામ આપેલો છે એ ક્યારે આપેલો છે કયા તાપમાને આપેલો છે 0 કેલ્વિન તાપમાને આપેલો છે। ક્લિયર, 0 કેલ્વિન તાપમાને આપેલો છે। 0 કેલ્વિન તાપમાને શું થશે કે એની વેલેન્સ બેન્ડ છે આ વેલેન્સ બેન્ડ છે એ સંપૂર્ણ 4 ઇલેક્ટ્રોનથી ભરાયેલી હશે, જ્યારે કંડક્શન બેન્ડ છે એ શું હોય છે ખાલી હોય છે। હવે જો 0 કેલ્વિન તાપમાન છે એમાંથી જો તાપમાન વધારવામાં આવે ક્લિયર, એમાંથી જો ધારો કે તાપમાન છે એ વધારવામાં આવે કોઈ પણ તાપમાન તમે લઈ શકો છો, તો તાપમાન તમે વધારશો એટલે શું થશે કે આની અંદરથી બંધિત ઇલેક્ટ્રોન છે એ છૂટા થઈને ક્યાં જશે ઈજીને ક્રોસ કરીને શેની અંદર જાય છે કંડક્શન બેન્ડમાં જશે, અને જ્યારે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જાય ત્યારે આપણને શેનું નિર્માણ થાય છે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે। ક્લિયર, અહીંયા સુધી સમજાઈ ગયું। હવે જુઓ આકૃતિમાં નિરપેક્ષ શૂન્ય તાપમાને 4n વેલેન્સ ઇલેક્ટ્રોન વડે સંપૂર્ણ ભરાયેલો નીચેનો વેલેન્સ બેન્ડ છે અને 4n ઉર્જા સ્તર ધરાવતો ઉપરનો શું હતો હમણાં સમજાયું એમ ઉપરનો શું હતો કંડક્શન બેન્ડ હતો। ક્લિયર, જે આ આકૃતિ તમને આપેલી છે જે નિરપેક્ષ શૂન્ય તાપમાને છે સંપૂર્ણ ખાલી છે। ક્લિયર, કંડક્શન બેન્ડનું લઘુત્તમ ઉર્જા સ્તર છે લઘુત્તમ ઉર્જા સ્તર વેલેન્સ બેન્ડ હોય તો આ વેલેન્સ બેન્ડનું આ જે ઉર્જા સ્તર છે એને આપણે મહત્તમ ઉર્જા સ્તર કહેશું અને કંડક્શન બેન્ડનું આ જે સ્તર છે એને આપણે કેવું ઉર્જા સ્તર કહેશું લઘુત્તમ ઉર્જા સ્તર કહેશું। ક્લિયર, અહીંયા સુધી। તો કંડક્શન બેન્ડનું લઘુત્તમ ઉર્જા સ્તર ઈસી વડે અને વેલેન્સ બેન્ડનું મહત્તમ ઉર્જા સ્તર શેના વડે દર્શાવેલું છે ઈવી વડે દર્શાવ્યું છે। ઈસીની ઉપર અને ઈવીની નીચે મોટી સંખ્યામાં પાસે રહેલા આ બધા શું છે તમને ઉર્જા સ્તરો દર્શાવેલા છે। વેલેન્સ બેન્ડની ઉપરની સપાટી અને કંડક્શન બેન્ડના તળિયાની સપાટી વચ્ચેની જે ખાલી જગ્યા છે ક્લિયર, આ ખાલી જગ્યાને શું કહેવામાં આવે છે ઈજી ફોરબિડન ગેપ કહેવામાં આવે છે। સમજાઈ ગયું અહીંયા સુધી ક્લિયર?
ક્લિયર? એ જે ખાલી જગ્યા છે એને શું કહેવામાં આવે છે? ફોરબિડન ગેપ કહેવામાં આવે છે.